કરવાનું બધું વળતર વાળવું પડશે પાહું કરવાનું આ તો હુઈ રહ્યા હજુ અત્યારે ઊંઘવાનું હોય બધું ખોયું હોય બધું પાહું લાવવાનું નહીં હોય શું કરવાનું અરે હોય ને હવે મારા ભાગત કાઢ નાખો આટલું વળતર વળી રહે ને પછી એટલે જોરાઈ હા શું કામ પડ્યું પેલું ક્યાં ને બધું હું લાવી દીધું હળો દૂધ નહીં આપણે ચાલુ નહીં ધંધો નહીં ના એ ધંધો જ કરવો નહીં ને એ પેલી સોસાયટી જતા એ કણે ક્યાં બેન મેળીને આવ્યા હતા હવે એ ધંધો કરવો જ નહીં પાછો તો વાત રહી અલ્યા હું નવી સોસાયટી બોતીને આવ્યો હું તે શું કરું પણ એ ધંધામાં આપણને કેટલું નુકસાન આવ્યું તમને ખબર નહીં અત્યારે નુકસાન આવ્યું તમારી વાત સાચી પણ આપણે એ જેલું પાહું નહીં લાવવાનું હજુ તો વળતરે નહીં વળ્યું આપણું એ ધંધામાં તો પણ હું કહું તો હું હાલી વખત એવું નહીં થાય આ હું એવી વ્યવસ્થિત પાર્ટીઓ બોધીને આવ્યો હું ધંધો કરવો હોય તો ચોખ્ખો કરો પછી આ આપણે પોણી વેળીએ પછી આ પેલીદારના ગોળ આપણે ક્યારને બેન પડાય નહીં એ ના ચાલે તો ચોખ્ખો ધંધો કરવાનો હું ક્યારને બધું લઈને આવ્યો હું તો આમાં હવે આ નુકસાન જેટલું પડ્યું આમાં ચી ના કાઢશું એ બધું જવા દો તમે હિસાબ કર્યો એ તો મેં કર્યો હિસાબ કોઈ ઓકડો મળે જ નહીં એ બધું જવા દો નવા સાથથી આપણે નવા ચાલુ કરીએ બરોબર તે કશું વાંધો નહીં આપણે ચાલુ તો કરીએ પણ તમે આમ કમ્પ્લેટ બધું કરીને આવ્યા ને આજ કઈ તારીખ થઈ આજ તો તારીખ ચી થઈ મને કોઈ યાદ નહીં હાથ થઈ ને કશું વાંધો નહીં નવા સાથે ચાલુ કરીએ પણ આપણે એક ચોર પકડવો પડશે એમાં આ દૂધ જે લઈને આવીને એ બધા ચોખ્ખું લઈને આવી એ રહ્યું પહેલાં નક્કી કરવું હા એ બધું તમે તાર એમને આપણે નહીં પેલું આપણે પેલા ભેંસ લઈ આલી આપણા જોડે ઉપર લઈ જાય ભેંસ લઈ આલી હવે 2 લીટરની આપણે ભેંસ લઈ આલી અને 8 લીટર દૂધ લઈને આવી દૂધ 8 લીટર આવે છો હોય આપણે હવે વિચારીને મશીન લાવી દેવાનું પછી મશીન નહીં હાલ તો પેલું એ ટેમ્પરેચર માપવાનું લાંબુ હ એ રહ્યું માપી બધું થાય હાલ થોડું ધંધો હેડવા દો દૂધ માપવાનું લાંબુ હ બધું થાય કહું તો આ ધંધો થોડો હેડવા દો ના આજના આદત લાંબુ હ ન કે ભાઈ મારે તમારો ભાગ કાઢી નાખવો હો ધંધાથી બરોબર કશું વાંધો નહીં આજનો દાડી ધંધો કરવો હ તમે આ હું જોઈએ ના મેળાવો કશું નહીં તો તારે એ દૂધ માપવાનું નહીં અને એ રહ્યું ને એમાં તમે જે ઘરાક હતા એ બોધીને આવ્યો ને કમ્પ્લીટ હો કમ્પ્લીટ બોધીને આવ્યો હજો હળો રમો તો અંધારું થઈ ગયું બધું ખોદ કરે એમ તો તમે તો હું રહ્યો મેળ થોડો મેળાવા તો પેલા કેવું પડે અને પેલા ભેંસ લઈ આલી હે એ દૂધ ભરાવા તો આવતો ને ચેલે રહ્યો આવશે હવે લઈને આવતો હશે ચાલુ કર્યું હોય તે હવે પાર પડે સારી વાત હે લાખ રૂપિયા ઉપાડ અહીંયાનું ચતુરજીનું સુરાજી અને કાલ કેમ બન હતી અમારે હું રોજ સાર કરવાની ત્યાં બોલ નતું માર્યું બોલ નતું માર્યું તાવળ ના મેકલ્યો તો એટલે અમારે તમારે તકે તો જવાનું જ નહીં દૂધ દકે જવું પણ એક દાડો અમે હા લ્યો 11 નંબર નહીં હા હવે આ દૂધ રહ્યું ને હા ચેક કરી લ્યો હા તે લ્યો પેડ ચેક કરી હાલો હો હા જોઈ લો જો લગારે નહીં ચાલે ચોખ્ખું દૂધ જ લેવાનું એકલું દૂધ ભેળસેળ લગી રહે નહીં લેવાનું અમે કોઈ પાણી વીણી નહીં આવતા મેલાજી અંદાજે જોઈ લો કેટલો લીટર હે પારો કમ્પ્લીટ હે કેટલા લીટરની બરણી હે 2 લીટર તો 5 લીટરની ના 2 લીટરની નહીં ભેડો તો હું માપી લઉં જો જાણો અને હું કહું હો ખોણનો કોથળો લાવો અને ખોણનો કોથળો લાવો હા તમે શું કરી લઈ દો પૈસા આલો કે થોડા શું પૈસા ના એ ઉભાની વાત કરો ખોણનો કોથળો લાવો પૈસા નહીં જવાના તું આગળનો પણ વળાયો નહીં 15,000 બાકી આગળના તો એ તો વળાય ગયો એ કોણ હાલ છે હાલશું અમે તમને નહીં આવી હું આલ્યો કોણ હાલ છે વાત કરો એ ઉપાડ હાલ દેવાનો હાર વાત દે પગાર માં કાપવામાં આવશે અત્યારે નહીં આવવાનું પડતા આપણે હજુ પેલું હિસાબ પટે નહીં મારે કાલ કોથળો લેવા તો પાકી દૂધ આવતું નહીં પછી શું આવે ઉપાડ નહીં મળે ઉપાડ 1 રૂપિયો નહીં આલવાનો ઉપાડ આલવાનું બંધ જ કરી દીધું તમે તો ટાઈમે પગાર લઈ જાજો હા પગાર માં તો કેટલું લાયા હો દૂધ હા હું ના આ તો હવે પાણી લાવી દૂધ ના મોલે એટલે પૂછવું પડે કે દૂધ પાણી એમ તો બીજા લાવી અમે ના લાવીએ લ્યો ચેક કરી લેવાનું બધાનું હા તમે કરી દો ચેક
કમ્પ્લેટ ચેક કરજો. પારો બતાવતો નહીં. જોઈને એકદમ જોઈને કરો. થોડો ફેરા પણ ચાલશે હળે તો છોટક દૂધ વેડી પાણી વેડી તું ને ભાઈ ભાઈ તો વેડતા નહીં એવી હવે ફેરવાર પાણી પીડી ના લાવતા દૂધ. નહીં લાવીએ. અમારા આગળથી રાડ આવે હે દૂધમાં. અને ઉપાડ હાલવાનું કરો. આ તમારા મને હજુ પૈસા આલવાના. મારા હપ્તા લખતો આવે બાઈકનો. આગળનો હજુ તો તમે વળાયો નહીં. 25,000 ઉપાડ છે એનો ચાણ હાલશો એમ કયો. એ તો પછી વળાઈ દેવું ના હોય તો પગારમાં કાપી દેજો. એ પગાર ક્યાં થાય અમે કાપી હાલ ઉપાડ મેળવાન કરો. તમારા બાઈકનો હપ્તો કાલ લાવ પૂરે જોરા જોઈએ. તો અમને પૂછીને બાઇક લાયા એ તો આપણે ઉપાડ આલો ને એટલે હાલ દેવું તો તમે ભાઈ પાહો. ના મળે ઉપર તો આજે નહીં મળે કાલે નહીં મળે. એટલે વળાઈ દેજો પગારમાં ભાઈ. તમે હજુ તો આગળનો હિસાબ ચૂકતે નહીં કર્યો ને હજુ બીજો ઉપર માંગો છો મેળાવે યાર. હતા. ઉપાડ પડશે ને તો હજી નહીં 1 રૂપિયો મળે બરોબર. પગારે નહીં મળે. એ તો આવતી વખત જોઈ લેજો હિસાબ. આ વખત ઉપાડ આલજો. કોઈ નાલતા નહીં ઉપાડ. નહીં હાલવાનો તે રૂપિયો. નકર હું હિસાબમાં નહીં ફોરું પછી. હા તે પણ નફો થાય તો તમે હાલીને બેસી ગયા હતા. નફો થાય તો લઈને હેડી ને આગળ નુકસાન પડશે તો તમારે ભોગવવા પડશે. આ ઉપાડ કોને હલાવે એમ કહેજો. કને હાલે તો તમે હલાવો બધાને. તમે કીધું તાર મેં આલ્યો ને મેં એકલે હાલ દીધો તો લખવાનું કરો પૈસા હાલો હું જાઉં. મારે મોડું થાય. કીધું ના તમને એક વખત. બા કોથળો લાવવાનો હવારે હું કીધું. તમે તાર બીજે પરાબૂત ભરાવજો પણ ઉપાડ નહીં મળે હવે. તમે પેલા વળાવો પછી મળશે. કમ્પ્લેટ ચેક કરજો હો. કમ્પ્લીટ જ છે. મોનો પારો ઉતો ચડે હા હજુ તો ચલો પાણી વેળી તો હાજુ બોલ પાણી નહીં રેડ્યું કરે પાણી રેડ્યું. હા હટી જા ભાઈ. રેડ દઉં હવે. તમે થોડું પાણી વેણી ના જાય એટલે ભારે વેરતા નહીં. પાણી નહીં ચાલે પાછું મોકલી દો. કમ્પ્લીટ હા કમ્પ્લેટ હા તો બરોબર. તમે યાર જોયા વગર બોલો યાર. ચલો અઢી લીટર નાખી દેવાનું. જો આજથી ઉપર નહીં મળે તો તાર આ ચૂકતે થઈ જાય એટલે બીજા 50,000 તો તાર લઈ જાજો. આ તો ચૂકતા કરી નાખશું ભાઈ. ના પેલા ઉપાડ આવજો. માથાકૂટ કર્યા કે તમે તો અમારે બીજા ઘરાક આવી હવે. તમે ચો કરાક ના અડ્યા. કોમ કરવો પડી માથે ઉપાડી જવું પડે. ફકીર બની જવું સંસાર છોડી દઉં મનમાં મારા આવા બધા વિચારે આવે બહુ. તમે કીધું ને જતા રહો ભાઈ હવે જવાન કરો. નહીં મળે એટલે નહીં મળે ચમ નહીં મળે? ઉપાડ હાલો ને હું આમ ઉપર કરો. ચાલો. તમે હવે પસવા હો તો એની એના મેં તો ફાઇનલ પાણી છે હું કહું કમ્પ્લેટ ચેક કરજો એનું તો દૂધ હો. એટલે હું લીટર દૂધમાં 2 લીટર કરીને આવી. અરે 500 ગરમ તો 3 લીટર કરીને આવ્યા અહીં. હોવા એમ નહીં અમે હું બકરીનું દૂધ લાવીએ તે પોણી હશે ને. જોજો તો આગળ મેં ચેક કરવાનું મશીન નતું નકર તમને તરત બતાવી દઉં. રા ચેક કરવાનું હું તમે જે મશીન લાવો એ મશીન આ લાવ્યો વાત તો મશીન આ મશીન લાવ લ્યો જો નહીં હોય તો 2 આ બધા દોત પાડ નાખ્યું. લઈ દો પાછું દૂધ તમે લઈ દો પાછું એટલે લઈ દો. નહીં આવું દૂધ લઈ દો બધું પાણી જ દેખાય અરે. ચેક નહીં કર્યું તોય જોરાજી અને મારી વાત આપો એટલે હું અમારું દૂધ સત્ય ભરાવા આવીએ હમ આ દૂધનો ન જ હાળો હતો. કાલ ડેરી તો બંધ હતી એમ કે આ માગું તમે કીધું ના હાલ એના કીધું મને કીધું તે દેરી અમારે ચો જવાનું જ નહીં. આ ડેરી હા દૂધ ભરાવા આવીએ રેગ્યુલર હી તો કોઈ ના જવું પડે ભાઈ કાલ અમે ગોમ ગયા હતા એક દાડામાં તો શું થઈ જાય. તારો ગોમે ના જવું પડે ને પણ બંધ હોય ને એ દાડે દહીં કરીને શાક કરીને મોખણ કરીને ખાઈ જવાનું. જાણ મોખણ હું નહીં ખાતો હું પીવું દાળ અને અમે જેટલા હોય એટલા બધાને મારું હું એ બધાને મારતા ફરજો. આ પાણી વાળો દૂધ નહીં તમે ચાલે. ઘેર જતા રહો હળો. તમે ઉપર જો ઘેર ચેક કરી દો. તમે હોય કોથળો લાવવાનો કાલ હું ક્યાં જતા રહું તમે ઘેર તો તમને 1 રૂપિયો નહીં મળે. અને 100 રૂપિયા આલજો ત્યાં જોરાજી. પગારમાં કાપ લઈ દૂધ તમે ચેક કર્યું હોય એનું. ચેક કરવાનું હજુ તો હા, check તમારે શું કરજો. કરવાનું કહેજો પેલા
વાઈન કાટો મંગાઈ નકર દૂધ નહીં લેવું ફોનનો કોથળો મારે લેવા જવાનું હોય હવે આમ. મને 2000 રૂપિયા આપજે ભાઈ. મને 5000. એ તમને એક વાત કીધું ને, મારા એ બધા નહીં તો 100 રૂપિયા આવી જાય ખાલી. તમે નીકળવાનું કરો. હું કહું લા કાલ ડેરી ચમ બંધ હતી? તમે પૈસા આલો હમણાં હમણાં તવલ્યો હમણાં ક્યાં જાન તમને હમણાં ખોટી માથાકૂટ નહીં કરતા હજુ તો આગળનો ઉપર ભણાવતા નહીં અને અરે હજુ દૂધ પૈસા માગે બીજા શું કરીએ કયો? લાવજો તમારે દૂધ લઈને હળો ક્યાં ગોમ જાતા કા? ડેરીનો પગાર બધે લેવા જતા અમે ડાયરેક્ટ નહીં વેણવાનું તારે કઈ હજુ ચેક થાય દૂધ ડાયરેક્ટ નહીં અને આ અડધું લીટર કાપાઈ ગયું હજુ તો ટેપુય નહીં પડી અડધું લીટર કાપાઈ ગયું હું પારો હજુ ઉપર તો જોજો નહીં હો, જોજો. પાવડો તમે મેલાજી ના પાડીને જવાન કરો. આ વધારે ના બોલાવજો ભાઈ. ફોનનો કોથળો લાવવાનો હું પૈસા આલવાનો તો હાલ દીધા ના હોય હતા ઘડી. કાલ પગાર લઈને આયા કઈ જોરાજી નહીં આલો એટલે સમ નહીં આલો દૂધ ભરાઈએ સમ નહીં આલો થોડો એટલે. ભેળ હા વાયન મેં શું કરશું અરે થોડો ભેળ તો હે વાતો હે ડાયરેક્ટ કોઈ ઘરે દૂધ હજુ લઈ ગયો નહીં એ તો તે ડાયરેક્ટ વેરીને આવ્યા હું તો છો હે ડાયરેક્ટ હજુ પીવાનું દૂધ નહીં તો પહેલા પાણી પાયું તું પાણી પાઈ તું તો એમાં અહીં આવ્યું છે તાણ. પાણી એમાં આવી ગયું દૂધ નહીં લેવામાં આવે દૂધ લે 500 ગ્રામ મેં પાણી વેર્યું તમે જો એક 5 પતરની પડી છે ને હમણાં તો વાય બે હતા અરે ફેર ચેક કરવા દે મોઢા પર દાદાગીરી નહીં કરવાની. તારે દો તુજી પાન નાખ્યો અને સૂતા પહેરી મોનથી વાત કરવાની દૂધ લેવામાં નહીં આવે નકર. મોનથી વાત નહીં કરવાની આજે નહીં પાછું લાવો ફેર ચેક કરી લઉં એટલે પાસ ઓ હતો ને પાછું લઈ દઉં લઈ દો. અને અને ઉપાડ હે 1 રૂપિયો ના આલું તું રે ઉપાડ નીકળ્યો આ ઉપાડ એટલે અમાર ઘર જ. ઉપાડ હે ને 1 રૂપિયો ના આલું આ દૂધ ના લે ને તો ફેર ચેક કરું ભાડ્યું સાહેબ આવજો દૂધ ઊંચી કરો ડોલ બાપભાઈ. ઉપરના લીધે તમે બોલશો નહીં તમારે નાની પડી ઉપરના લીધે દૂધ લઉં હું હા 100 રૂપિયા આવી ગયો પીવા પગાર કશું નહીં મળે સાડા 10,000 રૂપિયા ઉપાડ. નથી ભરવું જા તૂટી ગયો પારો. પારો તૂટ્યો પારો તૂટી ગયો. 200 ગ્રામ જેટલું પાણી હ લઈ લે તો 1 લીટર ઓછું લખ્યું. ઓહો હા 1 લીટર તો લીટર ના હનું પેલું એ કરી વેડવાન કરો સોના મોના. કોણ? 500 ગ્રામ કાપી નાખો 1 લીટર 200 લખ્યું. કશો વાંધો નહીં 200 લસ્યું એક 200. જો દૂધ આલવું તો આલો પણ ભેળસેળ ના કરીને લાવજો દૂધ. કાલથી જો દૂધ ભરા બીજે તો પેલા રોમલાની ડેરી હા તો અમારે ઉપાડું નું ઉપાડનું હું અમાર. ઉપાડ જો તેલ લેવા હે તો ડેરી બંધ હતી. જેટલા આવે એટલા ડેરીનું પૂછે આ બોર્ડ નતું ભલાદની માર્યું અમે? ડેરી તો ખુલ્લી રાખવી પડે કે નહીં? અમારે બોર જોવાનું એ નહીં પુનઃ ભણતી આવડે તે આ બોર્ડ મારી તું વાપર્યું. હાલ્યો હળો મોડું થાય. બધા આ દૂધ લઈ રહ્યો. જોજો 2 લીટર વાળી ભેહ અને 8 લીટર દૂધ લઈને આવી હારે કે તમે છેતર્યા નહીં યાર. બેવું છે તને 20,000 ની પ્યા 60,000 માં આલી તમે. અંકિત 10 લીટર દૂધ કાઢા હન. તે તો પણ 20,000 ની ભેહ આપણે તને ડાયરેક્ટ માલ દેવાય મફત ભેહ આલ દેવાની મફત આલી 20 દેવાય. માલ દેવાની પણ સમજીને થોડું આલવું પડે પૈસા. એ તમે મગજ મારી ના કરશો તમે અમાર પટાંગ કરો પછી દૂધ લ્યો પેલા ઉપર આવજો એટલે અમે હેઠતા જ જઈએ હોય. મારે હજુ પીવા જવાનું પછી ખાવું મારે ખાવા બાકી હે બધું. ઉપર તો કોઈને નહીં મળે આ હોય તો ભાગ ઉપર નહીં બતાવું. આ મને 5000 જ રૂપિયો માગે. નહીં મળે. પગાર નહીં કાપી લેજો 1 રૂપિયો નહીં મળે. કમ્પ્લેન દેખાય આટલું બધું લાવી છો યાર દૂધ કાલ તો હું કહું તો પાઠું લેતા હો અરે ભેહ તમે આ પાઠું લાય તો આના દોડ સુધી પડી જાય આ 2 લીટર દૂધ ભેહ આ મસ્ત આલી હા 8 લીટર દૂધ કાઢે. 10 લીટર દૂધ આવે. આ 8 લીટર તો હોય ભરાય 2 લીટર ઘેર આસી. તો ગોળમાલ તો નહીં કરી જના રે ચતુરજી લ્યો વેણું તમે જોજો હમું જોજો. ફેર ચેક કરવું પાડ્યો કરો ચેક કરી લ્યો. કોઈ પોણી વેડી નહીં લાવતા. હાથ નહીં નાખવાનો 100 રૂપિયા હોય તો આલો હતા નહીં જો વાય ને ધંધા પર હમી રીતે રહેવાનું. ધંધા ઉપર આ ધંધા ઉપર એટલે હું અમે દૂધ ભરા નહીં આયા તમે દૂધ જોવો ને જો મારી વાતો તમે સાઈડમાં જતા રહ્યો. આ દૂધ ભરા નહીં આયા તો બધું હુંનું પડ્યું રહ્યા આ પુત્રી
શાંતિ રાખો શાંતિ. દૂધ લઈ મગજમારી લ્યો. ના કરશો. લઈ રહેજો હટજો ધંધા પર કચકચ નહીં કરવાની કોઈ નહીં ઉપાડ 2 લીટર વાળી ભેંસ 8 લીટર દૂધ છે ના કાઢવા મને એ નહીં ખબર પડતી તમે ચેક કરો ને મશીનમાં. ચોખ્ખું પાણી દેખાય પણ ખબર તમને નહીં પડતી પારો ઉપર ચડી જાય ન્યા તો ઉતરણ ઉપર ચડી જાય ન્યા તો ઉતરણ મશીન બગડ્યું તમારું મશીન બગડ્યું તમારું મશીન પારો તૂટી ગયો જો શું કરશું લેવું હમ એટલે આ દૂધ ચોખ્ખું હો ઉપર લાખ રૂપિયા શું કરશું કયો? તે ભ્યા લેવા તમે પૈસા આલ્યા ને આ 8 લીટર વાળી દૂધ 10 લીટર વાળી દૂધની ભ્યા મળે નહીં જબર ભ્યા હાલી હ વેચજો તમે હટજો અને 40,000 ઉપાડા તમારો. એ હું હતું અંદર એવું હતું કશું નતું ભારે ભારે એ હું હતું અંદર એટલે કશું નહીં મારા અંદર હાથ કાઢી જવું પડશે શું થયું? એટલે કશું નહીં આ પતરું હું આડું મેલ્યું તમે અંદર એટલે કશું નહીં પતરું આડું પતરું આડું મેલ્યું અંદર પતરું આડું હો? તા તમે ભ્યા જેવી હાલી હતી 500 ગરમ પાણી પીવી એવી નહીં ભ્યા મેં પતરું આડું કરી દીધું આ તો ઉપર લીટર જ દૂધ હતું 2 લીટર જ હતું 1.5 લીટરે દૂધ નહીં કાઢે એવી ભ્યા 8 લીટર કઈ હાલી 60,000 માં ના હતું પાણી હતું હું નતો કહેતો તમે 2 લીટરની દૂધ કાઢતી પ્યા હોય ને 8 લીટર 10 લીટર કઈ આલી હે તો પછી શું કરીએ રે? પતા નુકસાન ખાઈ તો પહે ના આલું હું પણ તમારે વિચારવું ના પડે તો? દૂધ પાછું લઈ જાઓ તમારે દૂધ લઈને ઉપર મેળવાન કરો હળો હાલ એક રૂપિયો નહીં મળે જે થાય કઈ નાખજો ભ્યા એવી હાલી હન હાલ ઉપર મેળવાન કરો પૂળો નાખશે તો પૂળો 3 દાડે નહીં ખાઈ રહેતી એ ભેંસ શું કરવાની 2 લીટરની દૂધ અને 8 લીટર દૂધ તમ તો તમારે થાય કઈ નાખજો એક રૂપિયો નહીં હાલવાનો તમારું ઉપાડ શું કર્યું ભારે ભારે પાછા આવો તમે તમે લઈને હેડે દૂધ આ તમારા અંગાત આ ધંધો કર્યો ને એમાં આ થયું મારા. એટલે મેં કીધું તું ધંધો કરવાનું તો તમારા આ તમે 60,000 ની પહેલા 20,000 ની પહેલા 60,000 રૂપિયા લીધા તો કોઈને ઉપર નહીં મળે હેડવાન કરો ઉપાડ તો નહીં મળે? નહીં મળે નહીં મળે. કોનાજી કાલ ડેરી ગાસ્તે લાવ કિલો હળગાઈ બાવ આ કેન જવાન કરો તમે હજી. જવાન કરો. જવાન કરો દૂધ બૂધ ભરાય ને મારા આવતા કશું વગર. નહીં. અહીં આબુ અને કાલ બોલ લસી આ જાઓ બધું તમારે દખે જ થયું હે. હું મારે દેખે જીવ તાણ પ્યા 2 લીટર દૂધ કાઢતી ને તમે ઈને તાર ના દો એમને માર મૂડી નહીં કાઢવાની માં પ્યામાં તે મૂડી તો આપણા માં ધંધામાં કાઢવાની મૂડી તાણ એ કશું નહીં. તમે મારે હિસાબ કરવાનું કરો જેની આંકડા યાદ હળો તે તમે આલજો આલવા કરો પૈસા. એ ભાગમાં ધંધો જ નહીં કરવાનો આ ક્યાં નહીં તો હેડું ન કરો એ મારા પ્યા તમે આખી આગની પ્યા લઈ જાય રી. આગી પ્યા હું ના આવ્યો તો 20,000 મી આલ્યા હતા આગની પ્યા તમે લાયા હતા તો વેકાઈ હતી કોને? કને વેકાઈ હતી 17,000 માં જાય એવી હતી તમારી હું પ્યા. વેકાવ તમે 17,000 માં 1 લાખ રૂપિયાની પ્યા મારી 60,000 માં લઈને બેઠા હો તમે જોરાઈ 20,000 ની પ્યા 60,000 માં વેકાય તો જો તમને કહું ધંધો કરીએ ને કોઈ બી તો ધંધામાં નફો થાય ને તોય ભાગ હોય અને નુકસાન આવે તોય ભાગ હોય. કશું નહીં મારે કોઈ નહીં જોવાનું. આમાં મારો અડધો ભાગ આલી દેજો. મારો જે ભાગ અડધો થતો ભાગ હતો ને, નહીં, એ મારે કશું નહીં જોવાનું. ભાગ આલી દેજો મારો. આ ચીડી આ ધંધો જ ના કરું ભાગમાં નુકસાન થાય તો કે હું ભરું નફો થાય તો કે હું તમે લઈ લ્યો એટલે બધું મારે જ પેલે કરવાનું આ ભાગો ધંધો જ કદી ના કરાય